હા આ કપડા મારા ખરાબ કર્યા તો આ કેવા થયા નહીં દાદા બાપુજી હા ભાઈ આવો શું થયું છે? અરે ભાઈ બીમાર થઈ જવાયું હોય તાવર માથું શરદી ને ઉધરસ થઈ ગઈ તે દવા બવા કરાવી હોત તો શું પૈસા વગર શું દવા કરાવવાની શું પૈસા કરો કમાવા જવું નહીં ને પડી રહેવું હા પણ પૈસા અને પૈસા કરે પૈસા નહીં તે તો પડી રહ્યા દાદી કઈ ગયો દાદી ऐसे બેઠો છે કઈ સાક્ષીદાર બા કઈ ગયો એ બેસો ચોકન બેઠો એ પેન ખાટલા હા જા બોલીએ પપ્પા જબરા બાપુજી એવું ના બોલાય દાદી કેવું પછી દાદી દાદી હા બેટા પપ્પા આવી ગયા આઈ જા પપ્પા તારા હોવે હા તે શું કહ્યું કે દાદી જજે હોવે બોલાવા મોકલી છે હોવે હા હેડો હું આવું હેડો હેડો હું આવું હા 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 હું આવી ગયો બેટા આયો બસ હા બેટા આયો તારો ફોન તો મેં હા. લાવ્યો ફોન ચાલુ કર હા હું આવી ગયો છું હા પપ્પા છે ને બીમાર એક હતા મિનિટ. ખબર નહીં હા હે કઈ વાતો નહીં દવા બવા કરાવી નથી તમે ચોય કરાવું પૈસા આવવાના કેમ કેમ પૈસા આલો તો કરાવડો ચોય લાવું અરે તમે આ દાદુ તો હજુ કમાવા લાગે છે ને આ બીમાર થઈ ગયો છે બીમાર છે એટલે ચો કમાવા જાય તમે કમાઈને આલો તો દવા કરાવીએ સાક્ષી લીંબોડી નથી બેનતી લીંબોડી તો લીંબોડીના કેટલા પૈસા આવે અત્યારે લાઈન કાઢી. 250 રૂપિયા ચાલે છે બરાબર ઉગલો લાયો મણ લીંબોડી વેનો તો 250 રૂપિયા આવે હે પણ આપડે તમે રહો બેટા મન લેબોડીઓ હલી તો નોકરી કરો તો પૈસા ચો મેલ્યા અમે એ વાત માર પૈસા હલો હા હા બસ 5 મિનિટ નીકળ્યો હા હા બસ આ નીકળ્યો જ કરો આ દાદી આ પૈસા અને દાદા તે આ દવા કરાવી દેજો 100 રૂપિયા દવા કરાવું કહું તો લાઈન ખવડાવો અને બીજા પૈસા વધારી મને પાછા આવજો પાછા હા વાપરી ના નાખો પાછા બરાબર લાઈન શું વધે કેમ આ વસ્તુ છે કેમ ના વધે આ સમય બધું થાય બાટલો છે એટલે 500 રૂપિયા થાય એ બીજા તો તમે ઉમેર દેજો શું વાતો તે હું જાતે લાવું કેમ એટલા પૈસા નથી તો કમાવા જઈએ અમે દાદી બોલો હા બેટા પપ્પા 100 રૂપિયા પાછા આપી દો એવું હો લે બેટા હો ના એ તમારે જોઈ રાખો મારે કામ છે હલો હા તમારે શરમ આવે હે? કેમ 100 રૂપિયા આલે હાંતે કેમ 100 રૂપિયાની દવા થાય આ બેટા 100 રૂપિયા તો બધું થાય કેમ ના થાય દેવા બીજા હશે એમને જોડે એ તો ખોંજી રાખે છે તમને ખબર નહીં અમે હવ કરીશું સાક્ષી બે તમે લ્યો બેટા પૈસા ના 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 ના. મારે નથી જોવું તમે આપી દો ના ના દવા કરાવી દો તમે લો, પકડો. અમે ગમે તે કરીને દવા કરી એવું છે હો હારું ચલો મારું પેટ્રોલ ના તો પૈસા આવી ગયા ખર્ચો હા હું આવી ગયો નીકળી ગયો હા બસ પપ્પા અરે તું પણ હલો પપ્પા હા 5 લાખ ને હા બસ હમણાં જ ગૂગલ પે હા આ 5 લાખવાની હું વાતો કરો કેમ બેન બેટા બંને હું કાલો અરે બેટા ભાઈબંધ છે ભાઈબંધ છોકરાને કામ આવે દવા નહીં કરવાની એ તો કાલે મટી જશે કાલ ઉભા થઈ જશે લાય પાણી લેતે રહે પાણી લેતા જલ્દી અને મારે હલો હા બસ આ કરી દો હા આવી ગયા ઓકે સારું પપ્પા હા આ ભાઈ બંને ના પૈસા આલો હા 5 લાખ હા તમ મા બાપ ના પૈસા નહીં આલા હતા હા બેટા મા બાપ ના તો પૈસા છે બોય મારી પાસે પૈસા છે બોય દાદી જોડે નહીં એ તો બધા છે પણ દાદી ને બધો ગપ્પો મારે છે તું મને પૂછ ને હલો ખાવાનું પૈસા આલવા પડે પૈસા ચાલવા જ પડશે ને તમાર ના બેટા હું 100 રૂપિયા નથી આવતો આ 100 રૂપિયા મારા જોડે રોકડા છે ને બીજા તો ફોનમાં છે તમારા જોડે ફોન હોય તો હું કાઢીને આપું કયો મારા જોડે ફોન તમારા જોડે ફોન નથી ને હું કેમ ના આપું આ 100 રૂપિયા તો આપું છું 500 રૂપિયા આપી દો 100 રૂપિયા હું દવા થાય કેમ ના થાય ના થાય બધું થાય દવા બા 100 રૂપિયા જો તમારો કેમ બેટા 100 રૂપિયા કેમ નથી જોતા તમે લઈ જાઓ ના બેટા આ 100 રૂપિયા તું રાખ અને નહીં અમાર જો અત્યારે મારે બહુ કામ છે અને તું નિશાળમાં જઉં છું કે પછી ઘરે જ રહું છું જાઉં છું કયા ધોરણમાં આવી પહેલા ધોરણમાં ચોપડી મળી ચોપડે મળી છે ને બધું મળી છે ને હા તો હું પેલા સાહેબ ને વાત કરીને હું પૈસાનું પેલું એવું સેટિંગ કરાવી દઉં બરાબર તારા માટે અને આ અમને દવાખાને લઈ જજે એટલે 100 રૂપિયા અને 100 રૂપિયા નહીં જોતા મારે કેમ નહીં જોતા ના લઈ જાઓ ના તું આટલા રાખજે લે તો તારું કામ આવશે લે
અને આ તો નાની મોટી બીમારી તો રહેવાની. આ તો કાલે ઉભા થઈ જશે. આજ તો બીમાર પડે છે પણ કાલે ઉભા થઈ જશે, બરાબર. એટલે આવી બીમારી તો, અને આટલા હાથર મને ફોન નહીં કરવાનો, બરાબર. લે પકડ, ચલો હું નીકળું છું. હા હા હા, આવી ગયો બસ. હા હા, બસ પહોંચ્યો. હા હા, બસ બાઈક ચાલુ કરું. હા, લેમ્બરો પાડી આવું. અરે હા, બસ 5 લાખ પોકાડ્યા નથી આવ્યા. અરે બસ આવતા જશે યાર. મેં ગૂગલ પે કર્યા છે પણ તો. અરે સાક્ષી ના પપ્પા. હા અરે તમે. હા. અરે યાર ઓળખાણ બહુ બદલાઈ ગયો યાર તું તો. અરે યાર બહુ અરે વાહ, બહુ મોંઘો ફોન વાપરો યાર. આ હા. વિદેશમાં જાય પછી બહુ બદલાઈ ગયો તું. અરે યાર બહુ બદલાઈ અરે ગયું. કેટલા પણ તું શું કેટલા કરું કેમ? સમય આવ્યો યાર. અરે યાર બહુ ટાઈમે આવ્યો છું. તે બાપુજી શું કરે તારા? બસ એ અઠવાડિયું? એ તો ખાલી ગપ્પા મારે છે. ખાલી ઉધરસ થઈ ગઈ છે એટલામાં તો કે મને ફોન કરીને બોલાવી દીધો અરે કે- ઉધરસ નહીં થઈ ગઈ. કાલે પરમ દિવસ સાક્ષી બેઠા ને, હા ખાવાનો લોટ નતો ને, હા. ખાવાનું કઈ અનાજ નતું. અરે કઈ વાંધો નહીં, એ તો બધું એ- મળી જાય પણ એ તો ખાલી મહેનત નથી કરવી. તે- કશી મહેનત નથી કરવી. બસ ખાવું છે, પડી રહેવું છે, ખાવું છે બસ. ભાઈ આવું ના બસ હોય ખાઈ ખાઈને પેટ ફુલાવવું છે. ભાઈ. આપણે બીજું કશું કામ નથી કરવું. સ્કૂલમાં ભણેલા, તું કેવો હોય એ મને ખબર. હું જોનો તું 1 રૂપિયો નતો સોરતો માર જોડે, પણ આ બહુ ચીંગુ મારવાળી તું. હો, પણ આવું ના કરાય. તાર બાપુજીની ઉંમર તો 65 વર્ષ ઉંમર અને દાદીનું 54 વર્ષ દાદી. અત્યારે આટલી ઉંમરે તું કામ કરવાની વાત કરે, તને શેરામાં આવી જોઈએ ગુંડા. અરે ભાઈ આ તો ખાઈ ખાઈને પાડા જેવા થયા છે એટલે તને એવું દેખાય છે. ભાઈ. બાકી તો કશું જ નથી. આમાં કશું બીમારી જ અરે નથી. એવું નહીં ભાઈ, તારા માટે તને ભણાવવા માટે કેટલી અમને મહેનત કરી હે યાર. હું એકલો મહેનત નથી કરતો, બધાય કરે છે મહેનત તો. ભાઈ. મહેનત કરીએ ને તો જ મળે ફળ. ભાઈ, તારી નકર વાત- ના મળે. મહેનત નું ફળ મળે. હા. મહેનત કરો ફળ મળે. હા. પણ મારી વાત પર તારા માટે મહેનત તારા બાપુજી દાદી કેટલી. પેલી સાક્ષી બેટા બચારી, એના નિશાળ કપડો નથી, એકની એક જોડી પહેરી પહેરે. અને મારું ખાવાનું મગજ હેંગ મારી જાય છે યાર. મહેનત તો બધાય કરે, બધાય મા બાપ મહેનત કરે. મહેનત ના કરે તો કશી ખવડાવે શું? તું શું પથરા હે? જેવું યાર. પેલું કહેવત નહીં કે પથ્થર ઉપર પોણી એટલે બેનો ભાઈ કોરોન કો. તું આવું બહુ કઠણ ના બને ભાઈ. અરે થોડા મા ભાઈ બાપ નું વિચાર. તને વિદેશમાં તને કેટલું એવું કર્યું, ગણાવ્યો તને વિદેશમાં નોકરી. આવા એમની અત્યારે હાલત તો જો. અને પેલું સાક્ષીનું તો વિચાર તારી સોરીનું. અને આ મેલી છે હાલે. કશું થયું નથી. બાપુજી આરામ થયું છે. હે? હું ખબર લેતા હું. એ હા હા, અને એ તો તો મારા પૈસા બે- પૈસા આપે છે દવા આપે પૈસા હા, આપે. તું- હા, તું તો જજે બરોબર ને. પૈસા આપ્યા ને. હા દવાખાના લઈ જાઓ લઈ કશો જજો, વાંધો હા? નહીં. હું નીકળું છું, હા? હા, હારું. હા અરે એવો હા એક કામ તો કર. હા બોલ ને. 10 વાળું મસાલો તો ખવડાય મને. અરે ભાઈ મસાલાના પૈસા નથી હવે. અરે શું વાત કરો યાર. ચા. આટલા વિદેશમાં નોકરી કરો તું મસાલા 10 રૂપિયા નહીં મળતા. હા નથી હવે પૈસા. હવે તું બીજે થઈને ખાઈ તું લેજે. એવો ને એવો જ રહ્યો યાર. અંગાત મને ખબર હતી. જો ને આ 10 રૂપિયાનો મસાલો પેલો મારો ખાતા નોકરી કરતા પૈસા આયા તો મને 10 રૂપિયાનો મસાલો ખરા કેવાય. લે હડો. આ પપ્પાને શરમ નહીં આવતી હોય આ 100 રૂપિયા દવા થાય ને નહીં નહોતા કર્યા. હાલ દાદી ના લેવું. લા દાદી પૈસા તને આલે બેટા આ પપ્પાએ આટલો જ આલે બેટા. ખબર તે આટલો થશે દવા? ના થાય તો પછી શું કહ્યું તને? તે નાખી દે. શું કરી નાખી દે કે આયો તોય ના આલે ને પણ શું નાખી દેવું કે દવા કરવા પૈસા ના જોઈએ કે બેટા? એમ ના કહ્યું તું? મારું ઘરનું હું લાવીએ. નોકરો લાવીશું બેટા, બધું થશે પણ તાર પપ્પાએ તો ના લે ને. આ તો ઘરનું સામાન લાવીએ કે દવા કરાવીએ. હા તાકે તાર લુગરો લાવીએ એટલે ના થાય બેટા. એટલે હવ કરીશું તો ભગવાન મેવત છે. સાક્ષી બેટા તમને હું બાપુજી ને આરામ થયું કે ના થયું? થયું. કાકા આરામ થયું કે નહીં? ના ભાઈ નહીં થયું. અને સાક્ષી બેટા તાર પપ્પા મને પેન રસ્તામાં મળ્યા. હા તે શું પપ્પા કઈ બાપુજી માટે સફરજન બફરજન લાયા કઈ કેરા બેરા? કશું નહીં લા. શું વાત કરો, કઈ નહીં લા? તો સાક્ષી બેટા અને દાદી દેખાતો નહીં? દાદી બેસો. દાદી બેઠે હે? તે પૈસા આલ્યા કે ના આલ્યા? 100 રૂપિયા આલે. કેટલા આલ્યા? 100 રૂપિયા. અરે 100 રૂપિયા જ આલ્યા? હોવે. અરે યાર આ છોકરા શું. તો સાક્ષી બેટા હા આ તાર પપ્પાને શહેરામાં આવી જોઈએ. હોવે. આ 100 રૂપિયા આ બાપુજી બીમાર થઈ ગયા બરોબર. આ ઉધરસ ને તાવ કેટલા દિવસથી બીમાર હે. આ તારો બાપ હે ને બહુ ચીંકુસ મારવાની ગુંડો હ, હોવે. બહુ ચીકનો. આ પોતાના બાપુજી માટે 100 રૂપિયાના શહેરામાં આવી જોઈએ. તે સામાન લાવીએ દવા કરાવીએ. સાચી વાત કરી.
તમે 100 રૂપિયાની દવા થાય બેટા. અત્યારે દવાખાને જો ને 500 થી 1000 રૂપિયા થાય હે. હોવે. અને તારું બાપ પણ બહુ ચિંગુસ મારવાડી જેવો હે. એકદમ ગુંદર થી ચીકનો હો. 1 રૂપિયો આ ભાઈબંધો માટે પૈસા બગાડે. અને હું હોભળી જોયું બેટા વાત ફોન ઉપર કે 5 લાખ ની વાત કરતા તે તમને 100 રૂપિયા જ આલ્યા. હોવે. અને આ બચારી સાક્ષી તો બેટા તો હા હેરો મારું મોડું થાય હું જોઉં હવે હો. પણ અત્યારે મેં મસાલો માગ્યો ને મસાલાનો ના કે ટાઈમ જ નહીં મારજો રે. હારું બહુ ચીંગુ મારવાડી બની ગયો હો તાર પપ્પા. નકર મને અમે યાર કેટલો મારો પાકો ભાઈ બને મને ભૂલી ગયો. અને શું કરીએ બેટા સમય જેવો અત્યારે ખરા મેં આપણા મા બાપ એ ભગવાન કહેવાય. શું કેવું બેટા? હારું બેટા કઈ જરૂર પડે તો મને યાદ કરજો હું આવી જાય. લેડો મારા ખેતરમાં લેબડું પાડવા જવું હો હું જો હો લેડો. એવું હોય બેટા મારા ઘેર કઈ હોય ખાવાનું નહીં હા. જે પણ કઈ જરૂર પડે તો યાદ કરજો હો. અને આવજો બેટા ચિંતા ના કરજો.